કહેવત છે કે ધરા વડેરો મેહુલો મેહુલ વડો ભગવાન, ભગવાન સે વડી ભક્તિ ને ભક્તિ સે વડેરા સંત. એવા સુખદેવપુરી બાપુ વાલેરથી આપણી વચ્ચે છે. બાપુના તો હર હંમેશા સંતોના આપણી ઉપર આશીર્વાદ હોય છે. ત્યારે એવા બાપુના ચરણોમાં નમન ને વંદન કરું છું. બાપુ એક કહેવત છે, ઘણી વખત હું કહું કે હું સંતોને બારવટિયા કહું છું. એટલા માટે કહું કે તમે ડોક્ટર પાસે જો, વિજ્ઞાન પાસે જો, અને તો એમ કે તમારે દીકરો નહીં થાય, પણ વડવાળાની જગ્યા હોય કે આવા વાલેર મઠના સંત હોય એમની પાસે જો હાથ મૂકે એમ કે દુનિયાના ડોક્ટરે ના પાડી હોય એની હાથ દરેક જાતને ભગવાન દીકરો આપે છે. એ ભગવાનના દરબારમાંથી લૂંટીને પણ જેને સંતાન ના આપે એવા સંતોના ચરણોમાં નમન ને વંદન કરું છું. ત્યારે આપ સૌ બાપુ સમાજને એવા આશીર્વાદ આપજો. આપણે તો હંમેશા ખૂબ આશીર્વાદ બની રહ્યા છે. આ સમાજે સમગ્ર વિસ્તારે થરાદ મુકામે શૈક્ષણિક સંકુલમાં એટલી દાનની સરવાણી વહાવી. અમારા તમામ સંતો વાળીનાથથી સંતે 5 લાખ રૂપિયા, અમારા પૂજ્ય 1008 વડવાળા મહંત કનીરામ બાપુએ ઉદાર હાથે 25 લાખ રૂપિયા સંસ્થામાં દાન આપ્યું છે. એટલે આ સમાજના લાગણી જોઈને પૂજ્ય બાપુ કનીરામ બાપુએ મનોમન નક્કી કર્યું હતું કે આ સંસ્થા બને એના માટે હું 21 લાખ આપીશ. પણ 2-3 વર્ષ થોડા લેટ પડ્યા અને અમે પણ પૈસા નતા, એટલે બાપુને છતાં બાપુએ જાહેરાત કરી કે 21 લાખ મેં મનમાં નિર્ધાર કર્યો હતો. પણ એ 2 વર્ષ હું લેટ પડ્યો આપવામાં 4 લાખ રૂપિયા વ્યાજ કે ગણો 25 લાખની જાહેરાત કરી. એ બદલ આપ સૌ વતી એ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અને બાપુ ડીસા મુકામે બંધારણ બનાવ્યું સમાજે, તમે પણ આશીર્વાદ આપજો. આ રમેશ છે બિલકુલ હાદી અને વ્યસન મુક્ત, ડોડા અફેણ બીડી કોઈ ચીજ નહીં. એટલે સમાજને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આગેવાનો તો તમારી સૌની ચિંતા કરીને બંધારણ બનાવે, પરંતુ બાપુ બેઠા એટલે ભગવું ભાળું એટલે મને ખૂબ ખુશી થાય. બાપુ મને હરિરસની યાદ આવે છે. ઈશ્વર ઘોડા જીકિયા મહા જળકે માય, તારણ હારો તાર છે ને સ્વયાગ્રહ છે બય. ઈશ્વરદાન એક રોહિડાના ચારણ હતા અને એમણે હરિરસ લખ્યો, પણ ચારણે હંમેશા મક્કમને જીદી હોય કે આના ઉપર હરિરસમાં સહી કૃષ્ણ ભગવાન કરે તો જ હરિરસ. એટલે કૃષ્ણ ભગવાને એ હરિરસમાં સહી કરી એવો હરિરસ બનાવ્યો. તેના બંધારણ આગેવાનોએ બનાવ્યું. પણ તમે સૌ સમાજના વડીલોએ અમારા માટે કૃષ્ણ છો અને બંધારણમાં સહી કરીને પાળવાની જવાબદારી તમારી છે. દરેક ગામડે ગામડે પાળી રહ્યા છે. ત્યારે તમારો ખૂબ હૃદયથી આભાર. અને થરાદ મુકામે આપણે ત્યાં સંકુલ તૈયાર થઈ ગયું. દીકરાઓ 60-70 અત્યારે રહે છે કે પોલીસ કે વિવિધ ભરતીઓ માટે. એટલે તમે કોઈ પણ દીકરાઓ ત્યાં હોય તો ખાવા પીવા રહેવાનું બધું ફ્રી છે. હરિયાણાથી ટ્રેનર લાવ્યો છે અને મેદાન માટે પાસ કરવાની ગેરંટી લે છે. એ એવું જ કહે છે કે 6 કલાક તમે મથો તો તમારે 12 કલાક ક્યાં કોઈની મજૂરી કરવા નહીં જવું પડે, પણ ત્યાં આવીને મહેનત કરો તો 100% સફળતા મળશે. એટલે કોઈ પણ દીકરાઓ ટ્રેનિંગ આપવાની હોય, પરીક્ષા હોય તો થરાદ મુકામે મૂકી દેજો. અને જે વિસ્તારમાં ખૂબ ખોબલે તમે ફાળો આપ્યો છે, હવે બિલ્ડિંગ પણ તમારા સૌના પ્રતાપે પૂરું થયું છે. જેનો ફાળો હવે બાકી રહી ગયો હોય ત્યાં કોઈ પહોંચી શકે ના પહોંચી શકે, તમે સૌ ગામડેથી ફાળો પકડાવો. આ વિસ્તારમાં કોરાભાઈ હોય, મેવાભાઈ હોય, આ પૂનમ, આ બધા વિસ્તારમાં સતત મહેનત કરે છે. તો તમે જ્યાં નજીક પડે રામો મેવાભાઈને, પૂનમને કે વેટલા કોરાભાઈને પહોંચાડી દેજો. ટૂંક સમયમાં તરત ફાળો પકડો એવી વિનંતી કરી અને બાપુના ચરણોમાં વંદન કરીને મારી વાણીને વિરામ આપું છું.